મુન્દ્રા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 4 હજામ ફળિયામાં ગટર ચેમ્બરો, મેઇન લાઇન મોટી અને પેવર બ્લોકનું કામગીરી હાથ ધરવામાં આવે છે। સાથે સંયુક્તપણે પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક સમસ્યા હલ કરવા માંગ વોર્ડ નંબર 5 આંબેડકર વાસમાં જે નાના તળાવનું ઓગણ અને એ વિસ્તારમાં દબાણ, પાકા મકાનો અને મુન્દ્રા બારોઈ પાલિકા દ્વારા તે વિસ્તારમાં આરસીસી રોડનું કામ ચાલુ છે। તે કેવો વિકાસ કે હજામ ફળિયામાં જે ટેક્સ ભરતા રહીશોને આ વોર્ડ નંબર 4માં વિકાસલક્ષી કામગીરી જેમ ગટરની ચેમ્બરો મોટી અને ગટર લાઇન મોટી અને પેવર બ્લોકની કામગીરી માટે રજૂઆત કર્યા પછી પણ નથી કરવામાં આવતા તો કેવો વિકાસ આ વિસ્તાર સાથે અણછાતું વર્તન કેમ કરવામાં આવે છે। મુન્દ્રા મધ્યે મુન્દ્રા બારોઈ પાલિકા અને મુન્દ્રા પોલીસ વિભાગ ટ્રાફિક સમસ્યા હલ કરવામાં નિષ્ફળ કેમ? ટ્રાફિક સમસ્યા હલ કરવા માંગ। હવે તો હજામ ફળિયામાં ગલીમાં પણ બકાલાવાળા કબજો જમાવી દીધો છે અને કોઈની બીક ન હોય તેમ ટ્રાફિકની સમસ્યા ઊભી કરવામાં આવેલ છે। આવી રીતે હાથ લારીવાળા દ્વારા દબાણની પ્રવૃત્તિ થઈ રહી છે। તેના માટે તંત્રની મીઠી નજર હેઠળ થઈ રહ્યું છે કે કેમ તે સ્પષ્ટ નજર આવી રહ્યું છે અને જ્યારથી મુન્દ્રા બારોઈ પાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી આ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યાઓ યથાવત છે। જે બકાલાવાળા જે મન ભાવે તેમ હાથ લારી રાખીને તેમના દ્વારા ટ્રાફિક સમસ્યા ઊભી થાય છે અને રાત્રે પણ હાથ લારીઓ ત્યાં જ મૂકીને ગંદકી કરીને ઘરે ચાલ્યા જાય છે। સફાઈ કર્મચારી સફાઈ કરતા નથી અને સાંજના 5, 5:30 સમયે મુન્દ્રા તાલુકાના કર્મચારીઓ આવે અને તેમ પોલીસ વિભાગના કર્મચારીઓ આવે છે। પછી તે જગ્યાએ તે સમય પછી ફરીથી ટ્રાફિક જામની સમસ્યા ઊભી થાય છે। જે બકાલા હાથ લારી દ્વારા કરવામાં આવે છે તો તે અનુસંધાને કોઈ નક્કર ટ્રાફિક જામની સમસ્યા હલ કરવામાં આવી નથી। આ વિસ્તારમાં ટ્રાફિક જામ રાબેતા મુજબ રહે છે।